કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, કપડાં કયા પહેરું કે બીજાને હું સુંદર લાગું એવું તો બધા વિચારે છે, પરંતુ કર્મ કયા કરું કે જે ભગવાનને સારું લાગે ને એવું વિચાર્યાવાળા બહુ જ ઓછા છે. જય શ્રી રામ. હું તમારો મિત્ર ભરત પટેલ. ફરી એક નાનકડી મસ્ત મજાની વાત છે એક કર્મચારીની જે ખૂબ નિષ્ઠાવાન હતો અને કર્મચારી ખૂબ મહેનતુ અને ઈમાનદાર હતો. એક દિવસ એ ઓફિસથી જાય અને કાયમ પોતાની બેગમાં 4-5 પેકેટ બિસ્કિટને સાથે રાખે. જ્યારે પણ ઓફિસનું કામ પતી જાય વળતો જ્યારે ઘરે આવે ને તો રસ્તામાં એના મોહલ્લામાં કે જ્યાં પણ એને લાગે ને કે કૂતરા છે, ગલુડિયા છે, ત્યાં બિસ્કિટ એમને આપે અને પુણ્યનું કામ કરે. એક દિવસ આવો નિત્યક્રમ હતો, પણ એક દિવસ એમને ઓફિસે ઘણું બધું લેટ થઈ ગયું. રાતના 10-10:30 વાગી ગયા હશે. કામમાં બધું ભૂલી ગયો કે મારે ઘરે જવાનું છે. 10-10:30 વાગે ઘરથી ઓફિસથી ઘરે આવવા માટે નીકળ્યો તો જોયું તો બેગમાં એક બિસ્કિટ હતું નહીં. ફટાફટ એને એમ થયું કે પહેલાં હું ઘરે જાઉં અને બિસ્કિટ પહેલાં આ ગલુડિયાને ખવડાવું, કારણ કે મારી રાહ જોતા હશે. તમે ક્યારેક વિચારજો કે આપણે કોઈ કૂતરાને કે કોઈ નિત્ય ગાય માતાને થોડું આપીએ ને તો કાયમ આપણા દ્વારે એ ઊભા જ હોય છે કે મને જરૂર અહીંયાથી કંઈક મળશે, એવો વિશ્વાસ હોય છે એમનામાં. બસ આ ભાઈ તરત કામ પૂરું કરી અને ઘરે આવવા નીકળી ગયા. રાત્રે 10 વાગે ઘરે આવ્યા અને પત્નીએ આવતા સાથે જ પોતાના પતિને આવીને જોઈ અને પોતાના પતિની બેગ લઈ અને કીધું કે તમે જમી લ્યો. ત્યારે આ નિષ્ઠાવાન ભાઈએ કીધું કે ના, આપણે પછી જમશું, પહેલાં મારી રાહ જોતા હશે કૂતરા, એમના બચ્ચા ગલુડિયા, કે એમને હું બિસ્કિટ ખવડાવી આવું. આજે મારાથી બિસ્કિટ લઈ નથી જવાના કે એમ કીધું ને પત્ની ગઈ રસોડામાં. બિસ્કિટ જોયા પણ બિસ્કિટ ખલાસ થઈ ગયા હતા, બિસ્કિટ હતા નહીં. ત્યારે પત્નીએ કીધું કે છોડો કે આજે હે રામ, આજે છોડો કે આપણા ઘરે બિસ્કિટનું પેકેટ એક પણ વધ્યું નથી કે. રાત્રે 11-11:30 થઈ ગયા. એમને મોલમાં મેસેજ કર્યો, ફોન કર્યો કે બિસ્કિટ મને આપી જાઓ, પણ કોઈ ફોન ઉપાડે નહીં, કારણ કે રાત્રે 11-11:30 વાગ્યા હતા ને તો બધાની દુકાન બંધ હતી. ત્યારે પતિએ કીધું કે ના, એમ તો જમશું નહીં આપણે, એમ કર રોટલી આપી કે. પત્ની પર કીધું કે આપણે પહેલાં જમી લઈએ, પછી હું પણ તો સાથે ચાલીશ કે તમારે દેવા માટે કે આપણે આજે રોટલી ખવડાવી આવશું કે. પતિ કે ના, જમશું પછી, પહેલાં આપણે એમને ખવડાવશું પછી જ જમશું કે. એમ કરી રોટલી લઈ અને પોતાની પત્ની નીકળી ગયા પોતાના મોહલ્લામાં, જે કૂતરા અને ગલુડિયા રાહ જોઈ રહ્યા હતા. જેને જોયું તો ખરેખર 3-4 કૂતરા રાહ જોઈ જ રહ્યા હતા. રોટલી નાખી પણ ગલુડિયાએ એક પણ રોટલી ખાધી નહીં, કારણ કે એમને આદત થઈ ગઈ બિસ્કિટ ખાવાની, તો રોટલી ભાવતી નથી. આ બધું જોઈને દુઃખી થઈ ગયો કે આજે મોડું થઈ ગયું, ઓફિસમાં બિસ્કિટ કે ઘરે વધ્યા નથી, શું કરશું. પત્નીએ કીધું કે રહેવા દો નહીં કે એક દિવસ કોઈ ભૂખ્યું રહેશે ને તો કાંઈ ફરક નહીં પડે કે કાલે સવારે હું માર્કેટમાં જઈ અને બિસ્કિટ લઈ આવીશ અને તમે કાલે ખવડાવજો કે. પણ પતિ માન્યો નહીં કે ના, કંઈક જોઈ કે બિસ્કિટનો ગમે નથી તું મેળ કરી કે. તે આખરે એમની પત્નીએ બીજા ઘણા ડબ્બા ફોડ્યા ને તે ડબ્બામાં એવા બિસ્કિટ નીકળ્યા જે બહુ ભારે હતા. આપણે ઘણીવાર મહેમાનને ખવડાવવા માટે કેમ ડ્રાયફ્રૂટવાળા બિસ્કિટ હોય છે, બદામ કાજુવાળા, એ બિસ્કિટ હતા. એ કાઢ્યા તો એ પણ 7-8 નંગ માંડ હતા. એના પતિને કીધું કે ભારેવાળા બિસ્કિટ તો છે કે, પણ 7-8 નંગ જ છે કે. એના પતિ કે ચાલશે, લાવને, 7-8 નંગ તો છે ને કે. તો એ લઈ અને પોતે બહાર જવા માંડ્યો. તે વરે વિચાર આવ્યો કે 4-5 કૂતરા હશે, ગલુડિયા હશે, હવે એમાં 7-8 બિસ્કિટ શું થશે કે. ઝઘડો કરશે અને પેટ તો એનું ભરાશે નહીં કે. આ તો કે પાપ કહેવાય કે. વરે વિચાર્યું કે કંઈક
આઈડિયો કરું બાજુના પાડોશીમાંથી માંગી આવું. પણ રાતના 11 સાડા 11 થઈ ગયા હતા તો બધા સૂઈ ગયા હતા. એની પત્ની થોડું ગુસ્સે થઈને કીધું કે હવે તમે જમી લો, એ બધું ચાલશે એ કે સેવા પુણ્યનું કામ કાલે કરજો એ કે. પણ પતિ માન્યો નહીં. પણ હવે પત્નીની જીદ હતી કે તમે જમી લ્યો. તે વગર મને એને જમી લીધો ખરું. પોતે જમી અને એમ કીધું કે લાવો હાથા બિસ્કીટ તો છે ને કે હવે હું દઈ આવું કે કૂતરાને કે જે થશે હાલશે કે શું કે એમ વિચારી અને ભારેવાળા બિસ્કીટ હતા ને 7-8 નંગ એ લઈને પોતે બહાર ગયો. તો એના ઘરના દરવાજાની બહાર જેવો ગયો ને તો 3-4 જે ગલુડી હતા ને એ બધા નીકળી ગયા હતા. ખાલી એક ગલુડી હતો ત્યાં કને. એને જોઈને એને આનંદ આવ્યો અને જેટલા બિસ્કીટ હતા ને 7-8 બધા એક ગલુડિયાને આપી દેવાનો. અને ગલુડિયું આરામથી ભરપેટ ખાઈ અને ધરાઈ ત્યાંથી નીકળી ગયું. એનું ટેન્શન થોડુંક હળવું થઈ ગયું કે વાહ, મારા બિસ્કિટ થકી મારા પ્રયાસ થકી આ એક ગલુડિયાનું પેટ તો ભરાણું. એ વિચારીને પોતે દરવાજો ઘરનો બંધ કરવા ગયો. સ્ટોપર આડી આપતો હતો ને ત્યારે એને વિચાર આવ્યો કે આપણે મનુષ્ય પણ કેવા છે કે આ ગલુડિયા પહેલાં 4-5 હતા કે બધા કે ભાગી ગયા કે પણ એક ગલુડિયો વધ્યો. કારણ કે એને વિશ્વાસ હતો કે મને ખવડાવવાવાળો જરૂર ખવડાવશે. એથી ત્યાં બેસી રહ્યો અને એને એ બિસ્કિટ મળી ગયા. આપણે પણ એવું છે. આપણે ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન મારું આ કામ થઈ જાય, હે ભગવાન મારું આ સારું થઈ જાય. પણ ખરેખર ભગવાન પણ ઈચ્છતા હોય છે કે તું થોડીક ધીરજ રાખ. આપણે જ્યારે બહુ સફળતાના શિખરે એ છે ને ત્યારે જીવનમાં સબ્ર રાખીએ આપણે. અને જ્યારે આપણો ખરાબ સમય હોય ને ત્યારે થોડી ધીરજ રાખીએ. શું ખબર ભગવાન આપણને ધીરજના ફળ મીઠા આપવા માંગતા હોય કે બસ થોડી ધીરજ રાખ, તને તારા માટે એકદમ ઉત્તમ રાખ્યો છે. પણ આપણે ધીરજ નથી રાખતા. બસ આપણે તો ઓન ધ સ્પોટ ભગવાનને પ્રાર્થના કરી અને જાણે ભગવાન કેમ આપણા નોકર હોય કે બસ મારું કામ થઈ જવું જોઈએ. પણ ભાઈ, જીવનમાં છે ને જેટલો આપણે સબ્ર રાખશું ને, અને ભગવાનને કાયમ ખબર હોય છે કે આપણને શેની જરૂર છે, તો બસ આપણે કર્મ સારા કરશું અને ધીરજના ફળ રાખશું ને તો ચોક્કસ આપણને પરમેશ્વર આપણા માટે અતિ ઉત્તમમાં ઉત્તમ હશે ને એ જ આપણા માટે યોગ્ય હશે ને એ જ આપશે. પણ વાત છે થોડી ધીરજની. કારણ કે ધીરજ વગર છે ને કંઈ પણ જીવનમાં મળતું નથી. તો બસ થોડી જીવનમાં ધીરજ રાખી, થોડો સબ્ર રાખી અને ઉત્સાહથી કામ કરીએ અને પુણ્યનું કામ પહેલું કરીએ તો ચોક્કસ પ્રભુ છે ને આપે જ છે. બસ એવો દ્રઢ વિશ્વાસ હોય ને તો કામ ચોક્કસ થાય છે. માટે વિશ્વાસને હંમેશા દ્રઢ રાખો, ક્યારેક કમજોર ન થવા દેવો. જય શ્રી રામ. બસ આ વાત ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ. હર હર મહાદેવ.